રાજ્ય શિક્ષણ મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાએ જૂનાગઢની ઐતિહાસિક સરકારી કન્યા વિદ્યાલયની મુલાકાત લઈ શૈક્ષણિક ગુણવત્તાના ઉત્થાન માટે નવીન પહેલ કરી છે। જૂનાગઢ શહેરની મધ્યમાં સ્થિત સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે આયોજિત પ્રેરક સંવાદ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીનીઓને કારકિર્દી ઘડતર માટે પ્રોત્સાહિત કરી હતી। તેમણે ખાસ કરીને કન્યા શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે આધુનિક યુગમાં દીકરીઓ દરેક ક્ષેત્રમાં અગ્રેસર રહે તે માટે સરકાર કટિબદ્ધ છે। વાલીઓ સાથેની ચર્ચા દરમિયાન તેમણે શિક્ષણમાં વાલીઓની સક્રિય ભાગીદારી અને ઘરેલું વાતાવરણના પ્રભાવ વિશે પણ ચર્ચા કરી હતી, જેથી વિદ્યાર્થીનીઓનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરી શકાય। કાર્યક્રમ બાદ મંત્રીએ જૂનાગઢ જિલ્લાના ઉચ્ચ શિક્ષણ અધિકારીઓ સાથે બેઠક યોજીને જિલ્લાની સર્વગ્રાહી શૈક્ષણિક સ્થિતિનું ગંભીર સમીક્ષા કરી હતી, જેમાં શાળાઓનું માળખાગત સુવિધાઓનું સ્તર, શિક્ષકોની હાજરી અને ડિજિટલ શિક્ષણના અમલીકરણ જેવા મહત્વના પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। મંત્રીએ સ્પષ્ટ સૂચના આપી હતી કે જિલ્લામાં કોઈ પણ વિદ્યાર્થીની ગુણવત્તાયુક્ત શિક્ષણથી વંચિત ન રહેવી જોઈએ અને શૈક્ષણિક પરિણામો સુધારવા માટે તંત્રે સઘન પ્રયાસો કરવા પડશે। નિષ્કર્ષમાં શિક્ષણ મંત્રીની મુલાકાતથી જૂનાગઢ જિલ્લાના શિક્ષણ જગતમાં નવો ઉત્સાહ જોવા મળ્યો છે। મંત્રીએ નવી શિક્ષણ નીતિના અસરકારક અમલીકરણ અને કન્યા સશક્તિકરણ માટે લેવાયેલા પગલાઓની પ્રગતિનો ચિત્તાર મેળવીને જરૂરી સુધારાત્મક સૂચનો કર્યા હતા। આગામી સમયમાં શાળાઓના સ્માર્ટ ક્લાસરૂમ અને કૌશલ્યવર્ધન કેન્દ્રોના વ્યાપ વધારવાની સરકારની યોજના વિશે પણ તેમણે વિગતો આપી હતી, જેનો સીધો લાભ સ્થાનિક વિદ્યાર્થીનીઓને મળશે। વિવિધ શાળા જેમાં પ્રાથમિક અને માધ્યમિક શાળા સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું 9મું એડિશન પરીક્ષા પે ચર્ચાનો કાર્યક્રમ અહીંની દીકરીઓ સાથે મને નિહાળવાની તક મળી। ક્યારેય એવું નથી બનતું કે વાલીઓ સાથે સીધો સંવાદ થાય, તો આપણે એવું આયોજન કરીએ કે જેમાં વાલીના કંઈ સૂચનો હોય, શિક્ષણ વ્યવસ્થાને વધારે સારી રીતે સુચારુ રૂપે કેવી રીતના આગળ વધારી શકાય, એમાં આપનું પણ યોગદાન એટલું અમૂલ્ય છે। કેમ કે જ્યારે આપણું બાળક ગવર્મેન્ટ સ્કૂલમાં ભણતું હોય ત્યારે સતત આપણને ક્વોલિટી ઓફ એજ્યુકેશનની ચિંતા હોય, આવનારા સમયમાં જે જ્ઞાન એ અર્જિત કરે છે કેવી રીતના ડિલિવર કરી શકે, એ વિષયોને લગતા કોઈ પ્રશ્ન હોય તો તમે એક એવો સંવાદ રાખો કે જેમાં વાલી અને બાળકોની સાથે એક વન-ઓન-વન સેશન થઈ જાય। હું તમને પ્રશ્ન પૂછવા માંગુ છું કે તમે નાના હતા ત્યારે તમને શિક્ષણમાં રસ હતો અને તમે તમારા બાળપણ વિશે હું જાણવા માંગુ છું। મને ગણિત ગમતું, વિજ્ઞાન ગમતું, લિટરેચર એટલે કે ગુજરાતીમાં મેં થોડીક નબળી હતી પણ પાછળ જતા એ આવડતું। ખાસ કહેવાનું એ છે દીકરા કે કોઈ વિષયમાં આપણને ગમે કે ના ગમે, આવડે કે ના આવડે, પણ જો આપણે મહેનત કરીએ અને એની પાછળ પડી જાય તો તમને બધું આવડે છે।